નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય પ્રવાહ નામાના મૂળ તત્વોના પહેલા લેક્ચરમાં આપણે ભાગ 1 ની બ્લુપ્રિન્ટ અને પ્રથમ પ્રકરણ છે હિસાબી પદ્ધતિ એના તેના પારિભાષિક શબ્દોમાં પ્રસ્તાવના જોઈ હતી અને હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જોઈ હતી। એ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આ હિસાબી પદ્ધતિના લક્ષણો, હેતુઓ, ફાયદા, મર્યાદા આ જોઈ લેજો। પણ મને એમ લાગ્યું કે થોડીક સમજૂતી આપી દઉં એ આશયથી આપણે આજે પહેલા હિસાબી પદ્ધતિના લક્ષણો, પછી હિસાબી પદ્ધતિના ફાયદાઓ, હેતુઓ અને મર્યાદાઓ ખાલી ઉપરછતી જોવાની છે। ખાસ મહત્વનું છે આ પારિભાષિક શબ્દો, એટલે એ પારિભાષિક શબ્દ જે છે આજે 4-5 થઈ જશે, પછીના જે નેક્સ્ટ લેક્ચરમાં આવશે તો જોઈએ હિસાબી પદ્ધતિના લક્ષણો। તો પહેલું લક્ષણ છે હિસાબી પદ્ધતિનું કે નાણાકીય લક્ષણ। અહીંયા હિસાબોમાં એવા જ વ્યવહારો નોંધવામાં આવે છે જેનું નાણાકીય મૂલ્ય હોય, એટલે કે એ વ્યવહારનું મૂલ્ય નાણામાં માપી શકાય। જેનું નાણામાં મૂલ્ય માપી ન શકાય એની અહીંયા નોંધ થતી નથી। દાખલા તરીકે કોઈ ગરીબ વ્યક્તિને, અંધ વ્યક્તિને હું રસ્તો ક્રોસ કરાવું, ગરીબ વ્યક્તિને જમાડું તો એનું મૂલ્ય આંકી શકાય નહીં, અથવા તમે તમારા મમ્મી પપ્પા તમને કેટલો પ્રેમ કરે છે એનું મૂલ્ય આપણે આપી શકતા નથી। એટલે એવા વ્યવહારોની અહીંયા નોંધ થતી નથી જેનું નાણાકીય મૂલ્ય હોય, લક્ષણ હોય, એવા જ વ્યવહારો અહીંયા નોંધવામાં આવે છે। પછી નાણું છે એ ફેરબદલીના માધ્યમ તરીકે, તો એ નાણું છે ફેરબદલી કરે છે, એટલે કે આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એ નાણું આપો એટલે મળે છે, કોઈ સેવા લેવી હોય તો પણ નાણું આપો તો તમને મળે છે, તમારે શિક્ષણ લેવું હોય તો તમે સ્કૂલમાં ફી ભરો એટલે તમને શિક્ષણ મળે છે। એવી જ રીતે કોઈ વસ્તુ લેવી હોય, સમજો કે ઘી લેવા ગયા તો ઘી જોઈએ છે તો તમારે નાણાં આપવા પડશે, એ કદાચ અત્યારે નહીં આપો તો પછી આપવાના થાય। ઉધાર વ્યવહાર, શાક ક્રેડિટ તમારી હશે તો તમને મળશે, પણ એ ચૂકવવાના તો છે જ। એટલે ફેરબદલીના માધ્યમ તરીકે। પછી વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ, આ નાણાંના માધ્યમથી આપણે હિસાબો રાખીએ એટલે એનું વ્યવહારોનું વર્ગીકરણ થઈ શકે છે, વિશ્લેષણ થઈ શકે છે। વર્ગીકરણમાં કેવું થાય કે વ્યવહારોના તમને પ્રકાર ખબર હશે, એક રોકડ વ્યવહાર, બીજો ઉધાર અથવા એને શાખનો વ્યવહાર કહીએ છીએ, અને એ સિવાય જોઈએ તો મિલકતના વ્યવહારો, લેણાના વ્યવહારો, દેવાના વ્યવહારો, ખરીદીના વ્યવહારો, વેચાણના વ્યવહારો, આવા ઘણા બધા પ્રકાર પડે છે। તો એના ઉપરથી વર્ગીકરણ અને વિશ્લેષણ થઈ શકે। વિશ્લેષણની વાત કરીએ તો વર્ગીકરણ કર્યા પછી આપણને ખબર કેમ પડે કે ભાઈ શું છે એનું વિશ્લેષણ કરવું હોય તો એ રીતે અહીંયા ખ્યાલ આવે છે। સમજો કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે 120/80 હોય તો એ માપવાથી કઈ ફેર નથી પડતો, પણ એ આપણને એનું વિશ્લેષણ ખબર પડતી હોય તો ખ્યાલ આવશે કે ભાઈ 120/80 છે એટલે એનું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ બરોબર છે। એમ આપણને કોઈ વ્યવહાર થયો, એ વ્યવહાર હું તમને એમ કહું મેં 5 લાખ રૂપિયાનો વેપાર કર્યો, પણ એ 5 લાખ રૂપિયાના વેપારમાં કમાણો હોય કઈ નહીં તો એ વ્યવહારની કોઈ વેલ્યુ છે નહીં। એટલે 5 લાખનો વેપાર કર્યો, સામે 1 લાખ રૂપિયા કમાણા હોય તો એનું મહત્વ છે, એ ખ્યાલ આવે છે, એટલે વિશ્લેષણ ખ્યાલ। પછી એ જ રીતે વ્યવહારનું અર્થઘટન થઈ શકે। આ વ્યવહાર ઉપરથી આપણને કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે, કોને કેટલા દેવાના છે, કેટલી ખરીદી કરી, કેટલી મિલકત છે, આ બધું આપણે વ્યવહારોનું અર્થઘટન કરી શકીએ છીએ કે ભાઈ આ વ્યવહારથી શું થશે। પછી એવી જ રીતે જો તો જથ્થાત્મક માહિતી, કોઈ પણ હિસાબી પદ્ધતિમાં તમે વ્યવહાર લખો છો તો એ માહિતી કેવી હોય છે? જથ્થાત્મક। જથ્થાત્મક એટલે આપણે જે વિગત લખીએ છીએ જથ્થામાં દર્શાવીએ છીએ કે ભાઈ 5 લાખની ખરીદી કરી, 2 લાખનું વેચાણ કર્યું, 15 લાખની મિલકત છે, આવા બધી જે વિગતો છે જથ્થામાં દર્શાવાય છે। દાખલા તરીકે 5 લાખનું કેમિકલ ખરીદ્યું, અથવા તો 2000 લીટર કેમિકલ ખરીદ્યું, અથવા તો 100 ગ્રામ સોનું ખરીદ્યું, આ જથ્થામાં દર્શાવવામાં આવે છે। પછી આ માહિતી ઉપરથી આપણને આર્થિક નિર્ણય લેવો હોય તો એ આર્થિક નિર્ણય લેવામાં
મદદરૂપ થાય છે. સમજો કે હું ખરીદી કરું, એમનેમ ખરીદી કરે જાઉં, 25-50 લાખ રૂપિયાની ખરીદી કરું અને માલ ભેગો થાય. હવે સીઝન પતવા આવી હોય, સીઝનનો એન્ડ આવે, તો આ ખરીદી કરી એના ઉપરથી હવે નિર્ણય લેવો હોય તો શું નિર્ણય લઈ શકાય કે ભાઈ હવે ખરીદી ઓછી કરો અથવા બંધ કરી દો. જ્યાં સુધી આ જે માલ જથ્થો ભેગો થઈ ગયો છે એ વેચાઈ ન જાય ત્યાં સુધી આપણે શું કરવું પડે? ખરીદી બંધ કરવી પડે અથવા ઓછી કરવી પડે. એટલે અને એ વેચવા માટે આપણે નિર્ણય લેવો હોય તો સમજો કે તૈયાર માલનો જથ્થો પણ આપણી પાસે ભેગો થઈ ગયો. હવે દર મહિને આપણે 10,000 એકમ વેચતા હોય અને આ મહિને 2 લાખ એકમો ભેગા થઈ ગયા. હવે 10 લાખ એકમો જ આપણે વેચી શકાય છે અને આપણી પાસે 2 લાખ એકમો ભેગા થઈ ગયા. આવતો મહિનો સીઝન છે, સીઝન આવે છે, પણ એમાં પણ 40-50,000 60,000 લાખ એકમ જ વેચાયેલ છે. તો એનો મતલબ એવો થયો કે 1 લાખ એકમ આપણી પાસે વધારાના છે. તો એ 1 લાખ એકમ વેચવા માટે આપણે પોલિસી બનાવવી પડશે. તો શું પોલિસી બનાવવી પડે? તો એ વેચાણ વધારવું પડે. તો વેચાણ વધારવા શું કરવું પડે? ભાવ ઘટાડવો પડે. કોઈ સેલ આકર્ષક સ્કીમ રાખવી પડે, જૂનાના બદલામાં નવું, કે આવી કોઈ પણ સ્કીમ કરવાથી આપણને ખ્યાલ આવશે. એટલે આ રીતે આપણે હિસાબી પદ્ધતિથી આર્થિક નિર્ણયો પણ લઈ શકીએ છીએ. પછી આ ઐતિહાસિક માહિતી છે. આ નામું લખવામાં આવે છે એ કયા વ્યવહારોનું લખાય છે? જે બની ગયા છે, જે પૂરા થઈ ગયા છે એવા, એટલે કે ભૂતકાળની માહિતી. ભૂતકાળ છે ઐતિહાસિક માહિતી દર્શાવે છે. અહીંયા આપણે એવું નથી વિચારતા કે ભાઈ આવતા વર્ષે ઋષભ મારી પાસેથી 5 લાખનો માલ લઈ જશે, આવતા મહિને મારી પાસેથી આ કોઈ એનું નામ લખી નાખતા નથી. એ લઈ જાય ત્યારે લખવામાં આવે છે અથવા વેચાણ કરીએ ત્યારે લખવામાં આવે છે. એટલે આ જે માહિતી છે કેવી છે? ઐતિહાસિક માહિતી છે. એટલે કે જે બનાવ બની ગયા છે, ભવિષ્યમાં શું થશે એની આપણે કોઈ નોંધ કરતા નથી. ભવિષ્યમાં આટલું વેચાણ કરશું, ભવિષ્યમાં આમ કરશું, એવું કોઈ નથી કરતા. તો આ થઈ વાત હિસાબી પદ્ધતિના લક્ષણો. તો હવે હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈએ. તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય સહેતુક જ હોય છે. આપણે કોઈ હેતુ વગરનું કોઈ કામ કરતા નથી. અને હેતુ વગર તમે એમનેમ આડેધડ ફાંફા મારો અથવા આમથી આમ ફરશો તો એની પણ કોઈ કિંમત નથી. એટલે હેતુ આપણો હોવો જોઈએ. તો પહેલો હેતુ છે આ નામા પદ્ધતિનો, હિસાબી પદ્ધતિનો પહેલો હેતુ છે કે કાયમી નોંધ રાખવા માટે. હવે કોઈ વ્યક્તિને મેં ઉધાર માલ વેચ્યો, 10, 15, 20, 25, 50 જણા મારી પાસેથી ઉધાર માલ ખરીદી કરી જાય છે. તો હવે એ 10, 15, 20, 25, 50 માણસોનું જે નોંધ છે એ મારે યાદ રાખવી મુશ્કેલ છે. એ દરેક વ્યવહારની નોંધ યાદ રાખવી મુશ્કેલ છે. એટલે એ મુશ્કેલી દૂર કરવા માટે આપણે નામું લખીએ છીએ. અને કદાચ મુશ્કેલ ના હોય, સમજો કે આપણને યાદ પણ રહી જાય, તો પણ આપણે કોઈને દર્શાવી શકતા નથી કે ભાઈ મારા મગજમાં આ લખેલું છે કે ભાઈ આ વ્યક્તિને મેં 5 લાખનો માલ વેચ્યો હતો. તો એ આપણે કોઈ બહાર દર્શાવી શકતા નથી. એટલે કાયમી નોંધ રાખવા માટે તમે જૂની એક કહેવત છે, લખેલું વંચાય. એટલે કે લખ્યું હોય ને એ વંચાય, બોલેલું હોય ભૂલી જવાય. કોકને આપણે 2-4 ગાળો દીધી હોય તો એમાં એ યાદગીરી ન રહે, પણ તમે લેખિતમાં ગાળો દીધી હોય તો એ સાબિતી તરીકે રહી શકે આપણી પાસે. એટલે એવી જ રીતે આ કાયમી નોંધ છે એ પહેલો હેતુ છે. બીજો હેતુ છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. તો કોઈ પણ વ્યવહાર થાય એટલે એની હિસાબી અસર આપણે જાણવાની હોય છે. જો હિસાબી અસર જાણીએ નહીં તો એનો કોઈ મતલબ નથી. કોઈ વ્યક્તિને આપણે પાસેથી માલ ખરીદીએ અને પૈસા દીધે રાખીએ પણ હિસાબ ન કરીએ તો એ હિસાબી વ્યવહારની એના કારણે શું અસર થશે? સમજો કે મેં 50,000 ની ખરીદી કરી, 20,000 રોકડા આપ્યા, પાછો બીજો 30,000 નો માલ ખરીદ્યો, તો ઓલરેડી 30,000 દેવાના હતા અને 30,000
અત્યારે બીજો માલ ખરીદ્યો એટલે આપણે 60,000 રૂપિયા દેવાના છે. એ જ વસ્તુ કોઈને માલ વેચીએ તો પણ આપણને ખબર પડે, એટલે કે દરેક વ્યવહારના કારણે હિસાબી અસર શું થશે. અથવા આપણે 50,000 નો માલ વેચ્યો તો એ 50,000 નો માલ વેચતા એની કિંમત હતી 40,000, 10,000 રૂપિયા નફો થયો. એટલે એ હિસાબી વ્યવહારની અસર જાણવા માટે પછી અસર કરતા પરિબળોની જાણકારી. તો હમણાં મેં ઉપર કીધું કે કયું પરિબળ આને અસર કરે છે, એના કારણે શું થશે. મેં હમણાં આગળ ઉપર કીધું કે 50,000 નો માલ વેચ્યો, 40,000 રૂપિયા એની કિંમત હતી, તો 40,000 રૂપિયા માલ ગયો, રોકડા આવ્યા 50,000, તો 10,000 એ હિસાબી નોંધ કરવી પડે કે 10,000 નફો છે. એ રીતે અસર કરતા જે કોઈ પરિબળો છે એના કારણે આપણે વેચાણ કરીએ તો ઉધાર માલ વેચ્યો હોય તો એ દેવાદારો વધશે, અને જો ખરીદી ઉધાર કરી હોય તો લેણદારો વધશે. આ રીતે દરેક વ્યવહારની નોંધ કરવામાં આવે છે. એટલે અસર કરતા પરિબળોની આપણને માહિતી મળે છે. પછી એ જ રીતે સૌથી અગત્યનો મહત્વનો મુદ્દો છે કે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે કેન્દ્રીય સરકારનો આ કરવેરો છે અથવા રાજ્ય સરકારનો કોઈ કરવેરો ભરવાનો હોય તો એ કરવેરો કેવી રીતે ભરવો. એમનો આપણે કોઈ વ્યવહાર કરે જ જઈએ, કોઈ નોંધ ન રાખી હોય તો સરકાર એમ કે તમે આટલા લાખોનો માલ વેચાણ કરો છો, અમને ટેક્સ આપો. તો કેવી રીતે ટેક્સ આપો. આપણી પાસે આ ખરીદી વેચાણની, ખર્ચાની, આવકની બધી વિગતો હોય તો આપણને ખબર પડશે કે ભાઈ આટલો ટેક્સ આવશે. આપણને ગવર્નમેન્ટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ મુજબ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ વર્ષે આપણે 25 લાખ રૂપિયા કમાણા, તો એ 25 લાખ સામે 2 લાખ રૂપિયા જેવો કે 3 લાખ રૂપિયા જેવો કર આવે છે. તો એ કર ઓછો ભરવો હોય તો એના માટે રોકાણ કરવું અથવા કેટલો આવશે એ નક્કી કરવા માટે પણ આ માહિતી ઉપયોગી છે. પછી દેવાનું પ્રમાણ. હમણાં મેં ચર્ચા કરી કે આપણે ઉધાર ખરીદી કરી રાખીએ તો એનો કોઈ મતલબ નથી, પણ એની સામે આપણે એ જે વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદી કરી એ વ્યક્તિને દેવા પણ જોઈએ. એટલે નાણાં જે ખરીદીના ચૂકવણી બાકી છે એ કરવાની હોય. એટલે કે એ દેવાનું પ્રમાણ છે કે ભાઈ કેટલું હતું. સમજો કે આપણે ધંધો શરૂ કરીએ અને દેવું 2 લાખ રૂપિયા હતું અને ધંધો જામ્યો નથી અને છતાંય આપણે 5 લાખનું દેવું થઈ ગયું અને હાથમાં રોકડ ઓછી છે, તો આ દેવાનું પ્રમાણ વધુ કહેવાય. એટલે એ પ્રમાણ ઘટાડવા માટે, એટલે કે ઓછું કરવા માટે પણ આપણે આ માહિતી મળે છે. પછી એનાથી ઊંધું લેણાનું પ્રમાણ. આપણે કોઈ પણ વ્યક્તિને ઉધાર માલ વેચીએ, શાક પર માલ વેચીએ અથવા સેવા આપી હોય તો એની બદલની જે રકમ લેવાની છે તો એને લેણું કહેવાય છે. તો એ લેણાનું પ્રમાણ પણ કેટલું છે એ જાણવું જોઈએ. એમને આપણે વેચાણ કરી રાખીએ અને ઉઘરાણી ન થાય તો એનું કોઈ મહત્વ નથી. એટલે આ લેણાનું પ્રમાણ જાણવું હોય તો પણ ખબર પડે. એમને આપણે ઉધાર માલ વેચી દઈએ અને હપ્તા ઉપર વેચાણ કરવા માંડીએ એટલે લોકો ખરીદવા વાળા તો મળી જ જશે, પણ આપણી પાસે નાણાં કેટલા આવે છે એ મહત્વનું છે. પછી 7મું લક્ષણ છે, 7મો હેતુ છે ધંધાની નફાકારકતા માપવા. હવે જે ધંધો છે એ ધંધો આપણે કરીએ છીએ એનો એક મેઇન હેતુ એ જ હોય છે કે નફો કમાવાનો. પછી ન થાય નફો એ વસ્તુ અલગ છે. અમુક લોકોની વૃત્તિ એવી હોય છે નફાખોરી કરવાની, એ વસ્તુ અલગ છે, પણ મેઇન આશય આપણો નફો કમાવાનો હોય છે. તો એ નફાકારકતા કેટલી છે તે જોવા માટે, માપવા માટે પણ આ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. એટલે નફાકારકતા માપવા માટે પણ આ ઉપયોગી છે. પછી ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે, એટલે કે મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, લેણું કેટલું છે, પછી મૂડી કેટલી છે. આ બધી જ વિગતો ઉપરથી આપણને આર્થિક સ્થિતિ ખ્યાલ આવશે. બે વ્યક્તિ છે, એક વ્યક્તિ પાસે 25 લાખની મૂડી છે અને બીજા વ્યક્તિ પાસે 50 લાખની મૂડી છે, તો તમને એમ થાય કે 50 લાખની મૂડી છે એટલે સારો કહેવાય. ના,
50 લાખની મૂડી છે, એની સામે એને 60 લાખનું દેવું છે. જ્યારે 25 લાખની મૂડી છે, એ વ્યક્તિ પાસે ફક્ત 20 લાખનું જ દેવું છે, તો એની પાસે 5 લાખ મૂડી પડી રહેશે. જ્યારે ઓલા વ્યક્તિ પાસે 50 લાખની મૂડી છે પણ સામે દેવું 60 લાખનું છે, એટલે 10 લાખ એ માઈનસમાં ચાલે છે, દેવું છે વધારે. એટલે આ રીતે આર્થિક સ્થિતિ જાણવા માટે પણ આપણને આ ઉપયોગી છે. છેલ્લો હેતુ છે કે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે. આપણે ધંધો કરીએ છીએ તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખીએ છીએ કે આપણી ભૂલો ન થાય, અથવા આપણને કોઈ છેતરી ન જાય અને આપણે પણ કોઈને છેતરીએ નહીં. તો ભૂલો અને છેતરપિંડી શોધવી હોય તો ક્યારે મળે? તમે હિસાબ રાખો તો. હિસાબ જ ન રાખ્યો હોય તો એમાં ભૂલ શું થઈ, છેતરપિંડી શું થઈ એ ખ્યાલ આવશે નહીં. એટલે ભૂલો અને છેતરપિંડી શોધવા અને એને રોકવા માટે, તો એ રોકવા માટે પણ આ તમે લખો તો ખ્યાલ આવશે, હિસાબ જ ન રાખો તો ખ્યાલ આવશે નહીં. એટલે આ થઈ વાત હિસાબી પદ્ધતિના લક્ષણો. પછી આપણે હેતુઓ જોયા. હવે આ હિસાબી પદ્ધતિ છે એના ફાયદા જોઈએ. તો આપણને ખબર છે કે ફાયદા હોય તો જ આપણે કોઈ કામ કરીએ છીએ, ફાયદા વગર કોઈ કામ કરતા નથી. તો પહેલો ફાયદો છે કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. જે કઈ માહિતી આપણે જોઈએ છે, ઉપલબ્ધતા એટલે જોઈએ છે મળી રહે, જ્યારે જોઈએ ત્યારે મળી રહે, એટલા માટે આપણે નામો લખીએ છીએ. અને લખેલું હોય તો વંચાય, લખેલું હોય તો બતાવી શકાય, લખેલું હોય તો એની ડુપ્લિકેટ કરી શકાય, પણ મગજમાં છે એની કોઈ ડુપ્લિકેટ થતું નથી. પછી નફાકારકતા જાણવા માટે, તો ધંધાની નફાકારકતા કેટલી ગઈ એ જાણવા માટે પણ હિસાબ રાખો તો ખબર પડે. એમને આવ્યા, વાપરા, ઉડાડ્યા, ખાધું પીધું, રાજ કર્યું, તો એમ ખબર પડશે નહીં. એટલે ધંધાની નફાકારકતા જાણવા માટે પણ આ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. એ જ રીતે હમણાં જોયું કે આર્થિક સ્થિતિ, ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે. 25 લાખથી આપણે ધંધો શરૂ કર્યો હોય અને 5 વર્ષ પછી દર વર્ષે આપણે 10 લાખ કમાતા હોય, તો એ 10 લાખ રૂપિયા પાછા રોક્યા હોય તો 25 ને 5 વર્ષના 50 લાખ બીજા. એટલે જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ 5 વર્ષ પછી, તો આપણી પાસે ઓછામાં ઓછી આપણી આર્થિક સ્થિતિ કેવી હોવી જોઈએ કે 75 લાખ રૂપિયા તો હોવા જોઈએ. આપણને એમ દેખાય કે ભાઈ 2 કરોડ છે, પણ સામે 1.5 કરોડનું દેવું હોય તો એ વસ્તુ ખોટી છે. એટલે આર્થિક સ્થિતિ આપણી જાણો. આર્થિક સ્થિતિમાં શું આવશે? કેટલી મૂડી, કેટલું લેણું, કેટલું દેવું, કેટલી મિલકતો, કેટલી ખરીદી કરી, આ બધી વિગતો આપણને ખ્યાલ આવશે. એટલે એના ઉપરથી આપણને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવશે. પછી કરવેરાનું આયોજન. હમણાં જોઈએ કે ભાઈ આપણે કેટલા કરવેરા ભરવાના થશે. હવે માનો કે 2 લાખ રૂપિયા કરવેરા ભરવાના થાય, માર્ચ એન્ડિંગ આવે, આપણે ગણતરી કરીએ કે ભાઈ 2 લાખ છે. હવે એ વખતે આપણી પાસે 2 લાખ અવેલેબલ ન હોય તો ટેક્સ ભરવાનો થાય. એટલે એ આયોજન કરવું હોય તો પહેલેથી જ આપણે ખબર પડી જોઈએ કે ભાઈ 2 લાખ ટેક્સ આવે છે, દર મહિને 15,000 અથવા 20,000 અલગ મૂકી દો. એટલે 10-11 મહિના પૂરા થાય એટલે આપણી પાસે ઓલરેડી 2 લાખની આસપાસ 2.5 લાખ રૂપિયા ભેગા થઈ જાય. જો 20,000 મૂકો તો તમે 10 મહિનામાં જ 2 લાખ ભેગા થઈ જાય. એટલે 15,000 મૂકો તો 11 મહિના થાય એટલે 1,65,000 રૂપિયા ભેગા થઈ જાય તમારી પાસે. તો આ રીતે આયોજન હોય તમારું તો તમને કરવેરા ભરવામાં પણ કોઈ પ્રોબ્લેમ ન થાય. પછી છે ધંધાનું મૂલ્યાંકન. તો કોઈ પણ ધંધો હોય એનું મૂલ્યાંકન તો આપણે કરીએ જ છીએ. અને એ મૂલ્યાંકન કરવા માટે શું આપણે ધ્યાન રાખવું પડે? હમણાં મેં કીધું કે ભાઈ ધંધાની કેટલી મિલકત છે, કેટલું લેણું છે, કેટલું દેવું છે, આ બધું ધ્યાનમાં રાખવાનું. એકલી મિલકત ધ્યાનમાં રાખીને આપણે કોઈને ધંધો વેચવા જઈએ તો એમ કોઈ ખરીદશે નહીં, અથવા જે આપણે જે ધારીએ છીએ કિંમત આવે નહીં. એટલે ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ ધંધો કેવી રીતે કામ કરે છે, યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. પછી નિર્ણય ઘડતર. કોઈ પણ આપણે નિર્ણય લેવો હોય તો એ નિર્ણય ઘડતરમાં પણ આપણને આ માહિતી ઉપયોગમાં આવે છે. હમણાં મેં કીધું કે બહુ માલનો ભરાવો થઈ ગયો હોય, આપણી પાસે સ્ટોક વધી જાય,
તો આપણે એક નિર્ણય લઈ શકીએ કે ભાઈ હમણાં ખરીદી અથવા ઉત્પાદન ઘટાડી દો, અને બીજો નિર્ણય એ લેવાય કે ભાઈ વેચાણ વધારવા માટેના પગલાં લેવા પડે. તો એ સ્ટેપ છે એ આપણે વિચારવું પડે કે ભાઈ વેચાણ વધારવું છે કે ખરીદી ઘટાડવી છે. વેચાણ વધારવું હોય તો એના માટેનું વિચારવું પડે કે વેચાણ વધારવા માટે શું કરવું પડે. તો પહેલો વિકલ્પ છે કે કિંમત ઘટાડો, બીજો વિકલ્પ છે જાહેરાત વધારો, ત્રીજો વિકલ્પ છે કે તમે ઉધાર વેચાણ કરો. જો કેશ આપતા હોય તો તમે ઉધાર શાક પર વેચાણ કરો. એટલે આવા ઘણા બધા વિકલ્પો છે. આ રીતે આપણે નિર્ણય લઈ શકીએ. પછી પુરાવા તરીકે હમણાં મેં કીધું કે ભાઈ આપણે લખેલું હોય તો આ ચોપડા છે એ કોર્ટમાં કોઈ કેસ કરે તો એ પુરાવા તરીકે ચાલે છે. પણ લખેલું ન હોય ને એમ કહીએ આપણે જજ સાહેબને, વકીલને કે ભાઈ મારા મગજમાં છે એ લખેલું તમે જોઈ લો, તો એ જોઈ શકશે નહીં. એટલે પુરાવા તરીકે પણ અહીંયા ઉપયોગમાં લઈ શકાય છે. પછી ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા. તો ગયા વર્ષની, અગાઉના વર્ષની કોઈ પણ માહિતી છે, કામગીરી છે, એની સાથે આપણે તુલના કરવી હોય તો ક્યારે કરી શકીએ. આપણે આ હિસાબની માહિતી લખી હોય તો આપણી પાસે અવેલેબલ હોય તો માનો કે ગયા વર્ષે 50,000 રૂપિયા નફો થયો, આ વર્ષે 1 લાખ રૂપિયા નફો થયો, પણ સામે તમે 1 લાખ નફો થયો પણ સામે તમે મૂડી છે એ 3 ગણી વધારી હોય તો એ નફો પ્રમાણમાં ઓછો કહેવાય. એટલે એ કમ્પેરિઝન કરીએ ત્યારે આ પણ ધ્યાનમાં રાખવાનું છે. પછી નૈતિક અંકુશ. તો કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે અંકુશ રાખવો હોય તો તમે આ લખાણ કરો એટલે એને ખબર પડશે કે આ અંકુશ રહે, કે ભાઈ આ વ્યક્તિ આ માહિતી અંકુશ રાખે છે અથવા આ કંટ્રોલ છે. એમને તમે પૈસા આડેધડ વાપરે જાઓ, કોઈ હિસાબ ન રાખો તો માહિતી આપણને અંકુશ નહીં રહે માહિતી પર. પછી સુધારાત્મક પગલાં. તો આપણે કોઈ પણ પ્રોગ્રેસિવ સુધારાત્મક માહિતી જોઈએ તો એ સુધારાત્મક પગલાં પણ લઈ શકાય છે કે જેને પ્રોગ્રેસિવ સ્ટેપ કહેવાય. કે આપણે કોઈ પણ સુધારો કરવો હોય ઉત્પાદનમાં કે એમાં, પછી હવે એની મર્યાદાઓ જોઈએ તો અહીંયા એની કોઈ મર્યાદા છે નહીં. મર્યાદા નામાપત્રની કોઈ નથી, પણ જો માણસ ભૂલ કરે તો છે. એટલે મર્યાદાઓ તમે જોઈ લેજો. હવે આપણે આગળ મહત્વનું પારિભાષિક શબ્દો છે સમજીએ. હવે સૌપ્રથમ શબ્દ છે ધંધાકીય વ્યવહાર. બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુની કે સેવાની લેવડ દેવડ થાય, આપલે થાય, એને ધંધાકીય વ્યવહાર કહેવાય છે. આ ધંધાકીય વ્યવહારમાં બે પ્રકારના વ્યવહાર હોય છે. એક રોકડ વ્યવહાર અને બીજો છે શાખનો અથવા ઉધાર વ્યવહાર. તો ધંધાકીય વ્યવહાર એટલે એવા વ્યવહાર કે જેનું ધંધા માટે મહત્વ હોય, ધંધામાં જેની આપણે ગણતરી કરતા હોય એવા જ વ્યવહારો એટલે ધંધાકીય વ્યવહાર કહેવાય છે. એટલે આર્થિક વ્યવહાર એટલે કે જેનું મૂલ્ય નાણાંમાં માપી શકાય એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય છે. મેં તમને કીધું એમ કે આર્થિક વ્યવહાર એ ધંધાકીય વ્યવહાર હોય છે અને જેનું મૂલ્ય નાણાંમાં માપી શકાય. તો એમાં પાછા જોયા કે રોકડ વ્યવહાર અને શાખનો વ્યવહાર એટલે કે ઉધાર વ્યવહાર. તો આ થઈ વાત વ્યવહારની. હવે ઉદાહરણ જોઈએ તો રોકડ વ્યવહાર એટલે કે જેની કોઈ પણ વ્યવહાર થાય એની ચૂકવણી તરત જ કરવામાં આવે. દાખલા તરીકે પલકને રૂપિયા 1000 નો માલ રોકડેથી વેચ્યો. તો અહીંયા મેં 1000 રૂપિયાનો માલ પલકને વેચ્યો છે, બદલામાં એ મને 1000 રોકડા આપે છે, એ વ્યવહાર રોકડ છે. આ જ વ્યવહાર શાખનો હોય તો શું આવશે? રૂપિયા 1000 નો માલ પલકને વેચ્યો, શાખ પર વેચ્યું એવું કે. તો અહીંયા આપણને અત્યારે માલ આપ્યો છે પણ રોકડા મળતા નથી એટલે પછી આવશે. એટલે આ વ્યવહારને શાખનો વ્યવહાર કહેવામાં આવે છે. હવે બનાવ ઇવેન્ટ્સ જેને કહીએ છીએ, તો બનાવ એટલે ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. એટલે વ્યવહારના વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ એટલે બનાવ કહેવામાં આવે છે. અને વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતા છે જેને આપણે ઉપર અભ્યાસ કર્યો. તો ટૂંકમાં વ્યવહાર એ ધંધામાં કરવામાં આવેલું કૃત્ય છે, જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારમાંથી ઉદ્ભવતી પરિસ્થિતિ અથવા વ્યવહારનું પરિણામ છે.
તો બનાવ એટલે શું? જે આ વ્યવહાર થયો એ વ્યવહારના કારણે શું પરિસ્થિતિ થઈ એ છે. ત્રીજો સૌથી મહત્વનો શબ્દ મૂડી, કેપિટલ, જેને પૂંજી પણ જૂના પુસ્તકમાં કહેવામાં આવતું. તો ધંધાનો માલિક ધંધામાં જે કઈ માલ, મિલકત, રોકડ રકમ રોકે છે તેને માલિકની મૂડી કહેવામાં આવે છે. શું કીધું? ધંધાનો માલિક ધંધામાં માલ, મિલકત, રોકડ રકમ જે કઈ રોકે છે એને માલિકની મૂડી કહેવામાં આવે છે. મૂડી એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. મૂડી ખાતાની મોટા ભાગે હંમેશા જમા બાકી હોય છે. મૂડી એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. કોનું ખાતું છે? મૂડી, માલિકની મૂડી. એટલે માલિક કોણ છે? વ્યક્તિ. અને મૂડી ખાતાની જમા બાકી હોય છે. હવે એનાથી વિરુદ્ધ છે ઉપાડ. તો ધંધાનો માલિક ધંધામાંથી અંગત વ્યવહાર માટે, અંગત વપરાશ માટે ધંધામાંથી માલ, મિલકત, રોકડ કોઈ લઈ જાય તો તેને માલિકનો ઉપાડ કહેવાય છે. ઉપાડ એ ઉધાર બાકી દર્શાવે છે અને ઉપાડ પણ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. ઉપાડ ખાતું એ પણ વ્યક્તિ પ્રકારનું ખાતું છે અને ઉપાડ ખાતાની હંમેશા ઉધાર બાકી રહે છે. ફરીથી, ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે માલ, મિલકત, રોકડ લઈ જાય તેને માલિકનો ઉપાડ કહેવાય છે. જેને ઇંગ્લિશમાં ડ્રોઈંગ શબ્દ છે. ડ્રો એટલે ઉપાડ. તો એ ઉપાડ ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું છે. ઉપાડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે. ઉપાડને કારણે મૂડીમાં ઘટાડો થાય છે. સમજો કે 5 લાખ રૂપિયાની મેં મૂડી રોકી ધંધામાં, પણ લાખ રૂપિયા એમાંથી માલ, અંગત વપરાશ માટે લઈ ગયો અથવા રોકડા ઘર માટે 1 લાખ રૂપિયા લઈ ગયો તો મારી મૂડી 4 લાખ જ કહેવાય, કારણ કે 1 લાખ રૂપિયા હું લઈ જાઉં છું. તો એવી રીતે જવાબદારી, તો જવાબદારી એટલે ધંધાનું દેવું, એટલે કે ધંધાએ ચૂકવવાની બાકી ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવાની જે ચૂકવણી છે એ ચૂકવવા પાત્ર રકમ છે અથવા આપણે કોઈની પાસે ઉછીની લીધેલી રકમ છે એ જે ચૂકવવાના બાકી હોય એને જવાબદારી કહેવામાં આવે છે. સમજો કે મેં મનીષા પાસેથી 5 લાખનો માલ ઉધાર ખરીદ્યો તો એ 5 લાખ રૂપિયા એ મારી જવાબદારી છે, મારે ચૂકવવાના બાકી છે. એટલે આ રીતે ધંધાએ કોઈ વ્યક્તિ પાસેથી, કોઈ પેઢી પાસેથી, કોઈ સંસ્થા પાસેથી માલ ઉધાર ખરીદ્યો હોય, ઉછીના નાણાં લીધા હોય, કોઈ સેવા લીધી હોય તો એ બદલ જે ચૂકવવાની કુલ રકમ છે એને જવાબદારી કહેવામાં આવે છે. આ રીતે અહીંયા પારિભાષિક શબ્દો 5 પૂરા થયા. આગળના શબ્દો છે પછીના લેક્ચરમાં. ઘરે રહો, સલામત રહો. અસ્તુ.